10वीं और 12वीं बोर्ड के इम्तिहानों को लेकर वडोदरा जिला शिक्षा अधिकारी की कचहरी की ओर से तैयारियां शुरू करवा दी गई है। दरअसल बोर्ड के जो इम्तिहान है वो जल्द ही आयोजित होने जा रहे हैं। तब आपको बता दें कि 10वीं बोर्ड के इम्तिहान के लिए शहर जिला में कुल 4 जोन और 12वीं बोर्ड के इम्तिहानों के लिए 2 जोन खड़े करवाए गए हैं। 10वीं बोर्ड के इम्तिहान के लिए विभिन्न 45 केंद्रों पर तकरीबन 156 बिल्डिंग्स पर इम्तिहान लिए जाएंगे, जबकि 12वीं बोर्ड साइंस और कॉमर्स के लिए 21 परीक्षा केंद्र खड़े करवाए गए हैं, जिनमें 66 बिल्डिंग्स पर इम्तिहान का आयोजन होगा। तब आपको बता दें कि ये सभी केंद्र सीसीटीवी से सज्ज होंगे और ऐसे 1618 ब्लॉक्स 10वीं के लिए और 12वीं के लिए 630 ब्लॉक्स खड़े करवाए गए हैं। तब आपको बता दें कि 7000 से ज्यादा छात्र 12वीं बोर्ड साइंस के इम्तिहान देने वाले हैं और साथ ही तकरीबन 7500 जितने जो छात्र हैं वो बोर्ड के इम्तिहान देने वाले हैं। तब इस बारे में ज्यादा जानकारी जिला शिक्षा अधिकारी महेश पांडे की ओर से दी गई है। आ वखते फेब्रुआरी मासमां जे बोर्डनी एक्जाम छे तेमां ધોરણ 10 માં 4 ઝોન, ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 2 ઝોન છે। આમ જોવા જઈએ તો 156 બિલ્ડિંગ ઉપર 47312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને 12માં જોવા જઈએ તો 12 સામાન્ય પ્રવાહમાં 66 બિલ્ડિંગ ઉપર 20493 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। 12 સાયન્સમાં આપણે જોવા જઈએ તો 41 બિલ્ડિંગ પર 7448 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આમ આપણે સમગ્ર વડોદરામાં જોવા જઈએ તો ધોરણ 10 અને 12ના થઈને કુલ 75453 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે ટૂંક સમયમાં કાઉન્સેલિંગ સેન્ટર પણ આપણે ચાલુ કરવાના છીએ, જેમાં શિક્ષણવિદો, મનોચિકિત્સકો બાળકોને માર્ગદર્શન આપશે, એમના કોઈ પ્રશ્નો અને મૂંઝવણ હશે તો તેનું ઉકેલ પણ લાવશે। એ ઉપરાંત આપણા જે સેન્ટરો છે તમામ સેન્ટરો સીસીટીવીથી સજ્જ છે, હાઈટેક ટેકનોલોજીથી સજ્જ છે। દરેક સેન્ટરો પર લાઇટ, પાણી, વીજળી, પંખા, હવા ઉજાસની સમગ્ર સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે તેની ખાતરી બાદ જ સેન્ટર આપવામાં આવે છે। આમ વડોદરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એવું વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગનું આયોજન છે। થેન્ક યુ। આમ જોઈએ તો દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાનો હાવ હોય છે, તો પરીક્ષા એમને કોઈપણ પ્રકારનો હાવ કે ચિંતા કે તણાવ રાખવાની જરૂર નથી। કાઉન્સેલિંગ સેન્ટર પર પ્રશ્નો પૂછશે તો પણ આપણે એમને માર્ગદર્શન આપીશું। પરીક્ષાને પરીક્ષાર્થીની પરંતુ એક રૂટીન જેમ કામ હોય આપણે પરીક્ષા પર્વ તરીકે ઉજવીએ તો એનાથી એમનું માનસિક મનોબળ વધશે। સાથે સાથે વાલીઓને પણ મારી નમ્ર અપીલ છે, પરીક્ષા નજીક છે તો પોતાના બાળકોમાં પણ વધારે ધ્યાન આપે અને બાળકોને શું નથી આવડતું એના કરતાં શું આવડે છે એના ઉપર વધારે ફોકસ કરે તો વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે અને સારામાં સારું પરિણામ લાવી શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।